ચીનમાં નિમોનિયાની ગંભીર બીમારીને લઈને જે રીતે ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝર જાહેર કરી છે તેને લઈને અસારવા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે ચીનમાં બાળકોમાં શરદી ખાંસી અને તાવ નિમોનિયાની બીમારીને લઈને હાલમાં આપણે ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી, માત્ર લોકોએ સાવચેતી રાખવાની છે। તેને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ છે। સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં તમામ સ્ટાફ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન બેડ તેમજ દવાઓ પર્યાપ્ત માત્રામાં છે। ત્યારે 1200 ઓક્સિજન બેડ, 650 જેટલા ઓક્સિજન કોન્ટ્રાક્ટેડ ટૂર તેમજ 5300 લીટર ઓક્સિજન પર મિનિટ જનરેટર કરી શકે તેવા પ્લાન્ટ પણ છે। અસારવા સિવિલમાં 1200 બેડ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે। ત્યારે ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન બેડ, દવાઓ કે સ્ટાફ હોય ત્યારે બાળકોના વોર્ડમાં પણ સંપૂર્ણ સજ્જ છે। શિયાળાની સિઝન શરૂ થતાં અત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસો હોવાના આવી રહ્યા છે। ત્યારે આ સિઝનમાં વાયરલના કેસો જોવા મળે છે, ત્યારે કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી। માત્ર બાળકોમાં જો શરદી ખાંસીના લક્ષણો જણાય તો તેને ડૉક્ટર પાસે સારવાર આપવી જોઈએ।